નજર કરીએ અમદાવાદ ઉપર તો અમદાવાદના કુબેરનગર વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે। જ્યારે છેલ્લા 6 મહિનાથી ગંદુ પાણી આવતું હોવાની રાવ ઉઠી હતી, જ્યાં સ્થાનિકોના મતે ગટર અને પાણીની લાઈનો ભેગી થઈ ગઈ। ત્યારે સ્થાનિકો દ્વારા કાઉન્સિલરને ફરિયાદ કરવામાં આવી, જ્યાં હજી સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અમદાવાદ શહેરનો કુબેરનગર વોર્ડ વડવાળી ચાલીમાં છેલ્લા કેટલા સમયથી ગંદુ પાણી આવે છે। સ્થાનિક નાગરિકોની વારંવાર ફરિયાદો છતાં સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી તોમરને બી મળ્યા છતાં બી નિકુલસિંહને મળ્યા પછી બી એ ઉકેલ નથી આવ્યો। સ્થાનિક મનોજભાઈ, આ ફરિયાદ આપણી કેટલા સમયથી છે? 2-3 વર્ષથી આપણે ફરિયાદ અમે 2-3 વર્ષથી અમે ફરિયાદ આપીએ છીએ। 2-3 વર્ષથી ફરિયાદ આપી છે અમે, પણ એ લોકો શું એમના કોઈ માણસો મોકલી અને ઉપર ચાલુ કામ કરીને જતા રહ્યા। અને અત્યાર સુધી જો આ પાણી અત્યારે અમારા બાળકો આવું પાણી પીવે છે। હવે આ બાળકોનું એમનું સ્વાસ્થ્ય સારું રહે કે પછી ખરાબ થાય? સ્થાનિક જે નેતા આગેવાનો છે એમને બી વારંવાર સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરોને અધિકારી સાહેબ રજૂઆત કરી છે। પાણીની લાઈન અને એમનું કહેવું છે પાણીની લાઈન એક ગટર નીચે મિક્સ થઈ ગઈ છે, એના કારણે છેલ્લા છેલ્લે પાણી ગંદુ આવે છે। સ્થાનિક બાળકો અને જે મહિલાઓ છે એમની બી બહુ ફરિયાદો છે કે પાણીની લાઈન મિક્સ થઈ ગઈ છે। આનો તાત્કાલિક ઉકેલ આવે। હરીશ શરીફ સાથે વૈશાલી રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ।